હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચા બટાકામાંથી ટેસ્ટી નાસ્તો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એના માટે આપણે સૌથી પહેલાં 2 બટાકા લઈશું. બટાકાને છોલી અને એને પાણીથી ધોઈ અને સાફ કરી લઈશું. ત્યાર પછી આ બટાકાના આપણે નાના નાના પીસ કરી લઈશું. બટાકાના આપણે નાના પીસ કરવા, બહુ મોટા કરવા નહીં. હવે આપણે આને એક મિક્સર જારમાં લઈ લઈશું અને એની અંદર આપણે આદું અને 2 લીલા મરચાં ઉમેરીશું. ત્યાર પછી અંદર કોથમીર ઉમેરીશું અને આ બટાકાને આપણે હવે પીસી લેવાના છે. બટાકાનો કોઈ પીસ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો કે આપણા બટાકા સરસ થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં તેલ લઈશું. તેની અંદર હિંગ અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ત્યાર પછી જે બટાકાની પેસ્ટ કરી છે એ ઉમેરીશું અને ત્યાર પછી અંદર આપણે 2 વાટકી પાણી ઉમેરીશું. હવે આ પાણીને બટાકાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. આને આપણે 1 મિનિટ આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી બટાકું અંદર નીચેથી ચોંટી ના જાય. આ બટાકાને ચડતા ફક્ત 2 મિનિટનો સમય લાગશે, કેમ કે એની આપણે પેસ્ટ કરી લીધી છે. આ હવે થોડું ઠીક થાય પછી અંદર આપણે 1 વાટકી સોજી ઉમેરીશું. આ વખતે તમારે અંદર થોડું મીઠું એડ કરી દેવું. મારે મીઠું ઉમેરતો વિડીયો ડિલીટ થઈ ગયો છે, એટલે મેં અંદર બતાવ્યું નથી. તેથી તમારે સ્વાદ પ્રમાણે અંદર મીઠું ઉમેરી દેવું અને એને હલાવી દેવું. ત્યાર પછી આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને 5 મિનિટ પછી ફરીથી હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી સોજી સરસ અંદર બફાઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને ફરીથી એકવાર સ્પેચ્યુલાની મદદથી આપણે આ ડોને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી એનું સ્મૂથ ડો તૈયાર થઈ જાય. હવે એક થાળીમાં આપણે તેલ લગાવી લઈશું અને આપણે જે આ બટાકા અને સોજીનું મિશ્રણ છે એ અંદર પાથરી દઈશું. આ રીતે એને આપણે સરસ તાવીથા કે સ્પેચ્યુલાની મદદથી સ્પ્રેડ કરી દેવાનું છે અને થોડું ઠંડુ થાય પછી આપણે એના પીસ કરીશું. તમે એને કોઈ પણ શેપ આપી શકો છો, પણ મેં અત્યારે આનો ટ્રાયેંગલ શેપ આપ્યો છે. પહેલાં આપણે એને ચોરસ પીસ કરીશું અને પછી વચમાંથી આ રીતે કટિંગ કરીશું, એટલે એનો ટ્રાયેંગલ શેપ તૈયાર થઈ જશે. એટલે આપણા સરસ પોટેટો ટ્રાયેંગલ તૈયાર થશે. હવે આપણે આ જ મિશ્રણમાંથી નાના નાના બોલ તૈયાર કર્યા છે. એની અંદર આપણે 1 ચમચી તેલ અને અડધી નાની ચમચી પેરી પેરી મસાલો ઉમેરી અને એને હલાવી લઈશું. આ બોલને હું એર ફ્રાયરમાં કરવાની છું, તો એને એર ફ્રાયરમાં ઉમેરી 180 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે આપણે બેક થવા દઈશું. અને આપણે જે ટ્રાયેંગલ બનાવ્યા છે એને આપણે આ રીતે તળી લઈશું. તળતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે અને 5 મિનિટ સુધી આપણે એને ફેરવશું નહીં. તો તૈયાર છે આપણા પોટેટો ટ્રાયેંગલ. તમે એનો અવાજ પણ સાંભળો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થયા છે. આને તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.